જે પ્રાકૃતિક વેસ્ટ છે એ બધું શું છે? ખાતર છે. ખાતર શું નથી? તો કે માણસે બનાવેલી કોઈ પણ ચીજ ખાતર નથી. માણસે શું બનાવ્યું? સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક, કેમિકલ. આ ડીએપી યુરિયા ખાતર નથી. જંતુનાશકો ખાતર નથી. આ આપણે નુકસાન કરે છે. ખેતીને સુધારે એ ખાતર કે ખેતીને બગાડે એ ખાતર? જમીનને મજબૂત બનાવે એ ખાતર ને. તો આ ઊંધા ખાતરથી પણ જો આટલું ઉત્પાદન મળે, સાચું ખાતર ઉત્પાદન વધે ને. તો પ્રાકૃતિક વેસ્ટ એટલે શું? તો કે બધા જ પશુઓના મળમૂત્ર, બધા જ પશુઓના મૃત શરીર, બધા જ બગડેલા શાકભાજી, ફળના છિલકા, શાકભાજીના છિલકા, પાનખર ઋતુના બધા પાંદડા, જે કાંઈ પ્રાકૃતિક છે, એરંડીનો ખોળ, તેલ કાઢી લીધું, પ્રાકૃતિક વેસ્ટ બચ્યું. કોઈ પણ ધાન છે એ બગડી ગયું, અનાજ બગડી ગયું, કાંઈ પણ બગડી, પ્રાકૃતિક બધું ઘઉં, બાજરા, મગની ફરારું બધા ખાતર છે. ખાતરનું માંથી એ જે પ્રાકૃતિક વેસ્ટ છે એને ખાતર કેમ બને? તો એમાં બે પ્રકારના હોય. એક સૂકું હોય અને એક લીલું હોય, જેમાં પાણી હોય. ધારો કે લીલા પાંદડા તો એ લીલું છે, મકાઈનું રાડું લીલું છે તો એ લીલું છે, અને જે સૂકી જુવારનું દાંડર છે સૂકું છે તો સૂકું. તો સૂકું એટલે પાણીનો ન હોય અને લીલું. તો લીલા હોય ને એના ઉપર સીધી માટી નાખી દો. ધારો કે પશુ છે મરી ગયું, તેમાં પાણી 70% હોય, તો એના ઉપર સીધી માટી નાખી દો, અને જે સૂકું છે એને પલાળી ભીંજાવીને પછી માટી નાખી દો. બસ આ માટી નાખી દેવાથી શું થશે? એ ખાતર બનશે. અને ગમે તેવી દુર્ગંધ આવતી વસ્તુ હશે, એઠવાડ હશે, ગમે એટલો દુર્ગંધ, જેવી તમે માટી નાખશો એટલે દુર્ગંધ બંધ થઈ જશે. અને જેવું તમે 15 દિવસ જાડી વસ્તુ, એના પ્રમાણે સમય વધુ. પાંદડા હશે તો 15 દિવસમાં થઈ જાય, ગોબર છે તો 15 દિવસમાં થઈ જાય, લાકડાની ડાળખી હશે તો મહિનો લાગશે, કોઈ ગાય ભેંસનું શરીર હશે તો એને 6 મહિના 12 મહિના લાગશે. પણ જેવું થઈ જશે એટલે શું થશે? ચાયની ભૂકી જેવું કાળું થશે અને એનામાં સુગંધ આવશે. ખાતર હોય ને એ સુગંધી હોય ને એને કહેવાય ખાતર. અને સુગંધ કઈ ખબર છે? વરસાદ પડતો ને પેલા માટીની સુગંધ આવતી. એક જ વરસાદ, ભલે 2 કિલોમીટર 5 કિલોમીટર વરસાદ પડે અને તમને ખબર પડે કે અહીંયા વરસાદ પડ્યો, એ શેનાથી ખબર પડતી? એ હ્યુમસની સુગંધ આવતી. એ મીઠી સુગંધ જે આવે એ જે થાય એનું નામ સાચું ખાતર. અને એ ખાતરમાં શું છે? તો કે જમીનના જીવોનું પેટ ભરે છે. જમીનના જીવોને એ મારતું નથી. એની અંદર કેટલા તત્વ છે? 1000 તત્વ છે. કઈ રીતે? મને કે આખી દુનિયામાં જેટલા પણ તત્વ છે બન્યા શેમાંથી છે? આખી દુનિયાનું સર્જન શેમાંથી? પંચ તત્વમાંથી. કેમાંથી? પંચ તત્વથી આખી દુનિયાનું સર્જન છે. ધરતી, આકાશ, અગ્નિ, વાયુ, જલ. હવે પંચ તત્વોમાંથી બન્યું છે એનો મતલબ શું છે? એનામાં દુનિયાના બધા તત્વ છે. દુનિયાના હજારો તત્વો હશે, સાયન્ટિસ્ટો 60, 70, 100 ગણ્યા હશે, પણ એનાથી અનેક છે. ગૌમૂત્રનું ટેસ્ટિંગ જુનાગઢ વાળા સાહેબે, ગોલંકિયા સાહેબે કર્યું. એને એમ કીધું ગૌમૂત્રમાં 5000 તત્વો છે. તો આવા બધા હજારો તત્વો વાળા ખાતર છે. આ 2-3 તત્વો વાળા નથી. માણસે બનાવેલા હોય એ 2-2 તત્વો, 4-4 તત્વો વાળા. આ તો પ્રકૃતિએ બનાવેલા, જેમાં હજારો તત્વો. એક ઔષધિનો છોડ, એક ફળ, એક શાકભાજી, બધામાં હજારો તત્વો છે. તો આવું 1000 તત્વો વાળું ખાતર છે. જમીનના જીવોનું પેટ ભરે છે. પછી જમીનને પોચી રાખે કે કડક બનાવે? કમ્પોસ્ટ ખાતર હોય, જમીનને પોચી કરશે, કડક કરશે? પોચી કરશે. જમીનને મીઠી બનાવશે કે ખારી બનાવશે? મીઠી બનાવશે. અને પાણીનો વપરાશ ઘટાડશે કે શું કરશે? ઘટાડશે. તમે પાણીના કમ્પોસ્ટ હોય એમાં પાણી નાખી તડકામાં રાખી દો, તમે 15 દિવસ રાખશો તો પાણીને ઉડવા નહીં દે, બરાબર? અને એને યુરિયામાં નાખીને રાખો. તમે કાચા પાંદડા લઈને એમને પાણીમાં રાખો, પાણી પીશે જ નહીં. પણ એ કમ્પોસ્ટ કરી દીધું ને પાણી એ જ પાંદડાનું કમ્પોસ્ટ થઈ જાય અને નાખો તો શું થાય? એ પાણીને પકડી રાખે.
તો પાણીનો વપરાશ ઘટાડે. ભેજથી ખેતી થાય, પાણીથી ખેતી ન થાય. તો આ પ્રકારનું ઉત્તમ ખાતર મને કયો ક્યાં છે? આપણી પાસે જ છે, બીજે ક્યાંય જવાની જરૂર ખરી? આ છોડ છે, ધારો કે બાજરાનો છોડ છે, તો બાજરો આપણે લઈ લીધો, પછી નીચેનું રાડું તો ધરતીને આપવાનું છે. ધરતીને તમે સીધું આપો, સીધું આપો, ના આપો તો ગાયને ખવડાવો, ગાય છે એ ગોબર વાટે પાછું આપી દેશે. પણ જે એમાંથી ઉગ્યું છે ને ખેતરમાં જાવ છે. આપણે આ શું કરીએ છીએ, પહેલાના જમાનામાં શું કરતા? ગાડું ભરીને ધાન લેતા, બરાબર, અને કચરો ક્યાં નાખતા? બધો ખેતરમાં. આજે ઉલટું છે. અને ખાતર કેટલું નાખતા? પાછા ગાડા ભરીને ખાતર નાખતા, અને એક ગાડું ભરીને, એટલે ખાતર વધુ નાખતા અને ધાન ઓછું લેતા ઓછું, દેતા વધુ. આજે શું છે? ટ્રકો ભરીને માલ કાઢે અને દેવાના નામે તો ગુની ભરી દઈએ. દેવાનું શું? હવે મને કે ધરતી કેટલા દિવસ જીવે? વધુ લઈને ઓલો ચરો પણ વેચી દઈએ, નાળા પણ વેચી દઈએ.